નમસ્કાર મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઘટાડોને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના ચાંદી જે છે એ છેલ્લા 2 દિવસથી માર્કેટમાં જોરદાર તૂટી રહ્યું છે ને હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં એટલે કે જુલાઈ મહિનામાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે અને કયા એવા કારણો છે કે જેના લીધે હજુ પણ સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો જેની તમામ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો જુલાઈ મહિનામાં સોના ચાંદીની કિંમતોમાં હવે ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે સોનું જે છે એ ખાસ કરીને યુએસ ડોલર પર નિર્ભર રહેતું હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો 2026 ના વર્ષ દરમિયાન યુએસ ડોલર જે છે એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ને ડોલર જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે મજબૂત બનતો પણ જોવા મળી રહ્યો છે અને ડોલર જે છે એ માર્કેટમાં જેટલો મજબૂત બને તેટલી સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે। જેની સાથે મિત્રો ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો નોંધાઈને ચાંદી માર્કેટમાં એક જ દિવસમાં 10,000 થી પણ વધુ સસ્તી થઈ ગઈ છે। તો હવે આગામી દિવસોમાં એટલે કે મિત્રો હવે જૂન બાદ જુલાઈ મહિનામાં સોનું ક્યારે ખરીદવું જેની ચર્ચા કરીએ તેની પહેલા આજરોજના ઘટેલા તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું 12,845 માં, જ્યારે 10 ગ્રામ 1,28,450 માં, જ્યારે 100 ગ્રામ 12,84,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ આજરોજ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ 14,013 માં, જ્યારે 10 ગ્રામ 1,40,130 માં, જ્યારે 100 ગ્રામ 14,01,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદી જે છે એ માર્કેટમાં 10,000 થી પણ વધુ સસ્તી થઈને આજરોજ ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને માર્કેટમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ મિત્રો વાત કરીએ તો આજરોજ માર્કેટમાં 2,17,400 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય છે કે મિત્રો હવે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનામાં પણ જંગી ઘટાડો નોંધાયો છે। તો ખાસ કરીને વિદેશી હુડિયામણ બચાવવા માટે સરકારે સોના ચાંદી પરની આયાતી ડ્યુટી 6% થી વધારીને 15% કરી દીધી છે। પરંતુ હવે વાત કરીએ તો મિત્રો જો તમે સોનું અથવા તો ચાંદી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર આવી ગયા છે અને અત્યારે બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો માહોલ સર્જાયો છે ને સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે ઘટતો પણ જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને બધા જ મિત્રોને જણાવી દઈએ કે આ જૂન મહિનામાં અને જુલાઈ મહિનામાં હવે સોનું માર્કેટમાં તૂટી શકે છે ને લાંબા ગાળાના ઘટાડા બાદ સોનું માર્કેટમાં જોરદાર વધતું પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો શેર બજાર નિફ્ટીના તમામ રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે, જેને લઈને મોટા પ્રમાણમાં સોનાની માંગ ઘટી રહી છે। જો આવી જ રીતે સોનાની માંગ ઘટે તેવી જ રીતે યુએસ ડોલરમાં પણ તેજીનો માહોલ જોવા મળે તો લાંબા ગાળા દરમિયાન સોના ચાંદી જે છે એ મિત્રો માર્કેટમાં જબરદસ્ત રીતે સસ્તા થતા જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતો એ ઓલ ટાઈમ હાઈથી એક જ દિવસમાં આટલું બધું સસ્તું અને નવો રેકોર્ડ બનાવી દીધો છે કે છેલ્લા લાંબા સમય દરમિયાન સોનું એટલું સસ્તું ક્યારેય નથી થયું કે હાલ અત્યારે એટલો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો હવે રોકાણકારોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જો તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લાંબા ગાળાના રોકાણ માટે સોનું જે છે એ માર્કેટમાં ઘટાડો થતા ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર જાણકારો જણાવી રહ્યા છે કે હવે જુલાઈ મહિનામાં પણ સોનાની કિંમતોમાં ઘટાડો
ઘટાડો નોંધાઈ શકે છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ફરી એકવાર સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે અને એમ કહી શકાય કે જે સોનું માર્કેટમાં સતત તેજીમાં જોવા મળી રહ્યું હતું એ સોના ચાંદીના ભાવમાં હાલ અત્યારે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરી લઈએ તો હવે શું સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ? તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં જાણકારો પણ જણાવી રહ્યા છે કે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર બજાર નિફ્ટીમાં તેજી જોવા મળે, જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે સોનામાં 1 તોલા સોનાનો ભાવ જે છે એ પર દીઠ ઘટવા લાગ્યો છે અને ભારતીય પરિવારો માટે સોનું જે છે એ એમ કહી શકાય કે એક સુખનું પ્રતીક છે અને લોકો સૌથી વધારે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। તો જો મિત્રો તમે લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની પણ વાત કરીએ તો મિત્રો માર્કેટના જાણકારો જણાવી રહ્યા છે કે આગામી થોડા વર્ષોમાં સોનાના ભાવમાં એટલો મોટો ઉછાળો આવી શકે છે કે તે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જતો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો લોકો પોતાની સોના જેવી સંપત્તિમાં સતત વધારો કરી રહ્યા છે અને આ સમયગાળો જે છે એ રોકાણકારો માટે ખૂબ જ ફાયદાજનક નથી પરંતુ લોકો વિચારમાં પડી ગયા છે કે હવે સોનાના ઘરેણાં ક્યારે બનાવવા। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન શેર બજાર નિફ્ટીમાં તેજી મંદીનો માહોલ જોવા મળે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને યુએસ ડોલર હજુ પણ મજબૂત બને તો સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી શકે છે અને આ ઘટાડો થતા તમે સસ્તા સોનાની ખરીદી કરી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે તમામ સોના ચાંદીના ખરીદદારો જે છે એ સતત સવાલ કરી રહ્યા હતા કે સોનું ક્યારે સસ્તું થશે, સોનાની ખરીદી તો કરવી છે પરંતુ સોનાનો ભાવ જે છે એ ખૂબ જ વધી ગયો છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું ઘટી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ સોના ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે અને સોનું કેટલું સસ્તું થશે જેની તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં તમને મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી જેની સાથે વાત કરીએ તો રોકાણ માટે પણ સોના ચાંદીની પસંદગી ક્યારે કરવી જોઈએ જેની તમામ માહિતી આપણે રોજબરોજના વિડીયોમાં મેળવતા રહેશું। તો હવે પછી નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીની માહિતી મેળવીશું।